જયંતુ વૈદિકા વૈદિક તપોવન વચનાર એક વિશિષ્ટ ઉત્સવનું આયોજન કરી રહ્યું. વિક્રમ સંવત 2080 જેઠ સુદ 30 રવિવાર તારીખ 9/6/2024 તૃતીય વાર્ષિક ઉત્સવ વૈદિક તપોવનનો આવી રહ્યો છે. અન્ય કરતાં કંઈક અલગ વાર્ષિક ઉત્સવ છે. એટલા માટે કહી શકાય કે વૈદિક તપોવન વિપરીત કાળમાં અનેક વિશિષ્ટતાઓ સાથે 1000 દિવસનું આયુષ્ય પૂર્ણ કરે. અનેક વિપરીતતાઓ એટલે આજના કાળની અંદર તપોવન શિક્ષણ માટે ઘણા બધા લોકોને ઘણી બધી ભ્રાંતિઓ છે. એ ભ્રાંતિઓ દૂર કરવા માટે વૈદિક તપોવન અને તપોવનમાં અધ્યયન કરી રહેલા બતુકો એક વિશિષ્ટ રીતે જીવન પ્રણાલિકાને મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા. અહીંયા બતુકો શાસ્ત્ર સાથે શસ્ત્રનું પણ અધ્યયન કરે છે. માત્ર શાસ્ત્રથી પોથી પંડિત કે ચોટી કે ધોતીવાળા બ્રાહ્મણો નહીં, પરંતુ શસ્ત્ર પણ ચલાવી શકે તેવા તન મન ધન પંચકોશથી મજબૂત થઈ શકે તેવું અધ્યયન કરી રહેલા છે. કૃષિ પણ શીખી રહેલા છે, ગૌ સેવા પણ કરી રહેલા છે, વૃક્ષ પૂજન પણ કરી રહેલા છે અને અધ્યયન પણ કરી રહેલા છે. વૈદિક તપોવનમાં સંસ્કૃત ભણાવાય છે. ઘણા બધા લોકોને પ્રશ્ન છે કે સંસ્કૃત શા માટે ભણવું? વિશિષ્ટતા એ છે કે માણસના મગજને સૌથી વધારે એક્ટિવ જો કરવું હોય તો સંસ્કૃત સિવાય દુનિયામાં બીજી કોઈ ભાષા કરી શકતી નથી. માટે જ 3 વર્ષના આયુષ્ય બાદ વૈદિક તપોવન 3 ઉત્સવ એકી સાથે ઉજવે છે. એક છે વૈદિક તપોવનનો વાર્ષિક ઉત્સવ, બીજો છે નવા બટુકોનો પ્રવેશોત્સવ અને ત્રીજું છે 1000 દિવસ વૈદિક તપોવનને ચલાવનાર ભગવાન અમારી સાથે છે. માટે 1000 દિવસ પછી અહીંયા ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ પણ છે. આમ તો ખૂબ જ આનંદિત છીએ અમે. આપ સૌને પણ તે દિવસે નિમંત્રિત કરીએ છીએ. 9 તારીખે સાંજે 4 વાગે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા માટેનું શ્રીફળ હવન છે અને 4 વાગ્યા પછી 5 થી 8 વાગ્યા સુધીનો વાર્ષિક ઉત્સવ છે. અને 8 વાગ્યા પછી આપણે બધા જ સાથે એક મહાપ્રસાદી દેશું. અને એટલા જ માટે અમે આપ સૌને નિમંત્રિત કરીએ છીએ કે આપ આ ઉત્સવમાં અવશ્ય પધારો અને અમને આનંદિત કરો. આવવા માટે તે સમયે ચોમાસાનો પણ સમય છે. માટે આપ સૌની વ્યવસ્થા હેતુ આપ આવો ત્યારે આ 2 નંબર ઉપર નોંધ કરો કે જણાવો અમને કે આપ કેટલા લોકો આવવાના છે, તો વ્યવસ્થા હેતુ સારું સચવાઈ શકે. બસ એ જ વસ્તુ. જય શ્રી કૃષ્ણ.